મળી જાય ભગવાન આલ છે આપણા કોકની ટોપી કરીએ આપણે તો એની ઈચ્છા છે ઘર તો સારું દેખાય છે આ ડોહાની ટોપી કરે આપણે લાગે છે સારું આપણે કોમ થઈ જાય વીઆઈપી કરે મને લાગે કોક એ કાકા આજો બાપલિયા હારું થાય મજા થાય લીલા લહેર થાય અલ્યા કોણ આવ્યું પેલા ભારદે તમે જાતા આવજો તું જા ને ઉભો થા તમે જાતા આવજો ના ના એ મારા તેમને નહીં પણ તું અરે ન હું આપણે ચા બાદ થાવું મોની રે ઘેર લાવજે તમે તો ઠીક રે ફો લઈને ઘેર લાવજે પણ તું તાર કહો તો નથી જા લેતા કોણ આયા છે અરે ઊંઘવાને જ જતા શીખર ખરાબ ફરી ભિખારી નીકળી પડ્યા હતી એ હું આ ડો બોલાવે તમે આવો બા ઠીક છો ઠીક છે આયા ખરાબ ફરી નીકળી પડ્યા કોણ ઊંઘવાને જ જતા એ રોમ ડોહો ચમ સણકે બોલે આ તો રહેવાનું હોય આપણે તો હવે વાપરવું પડે બધે બેઠું તને ઠીક છે ને આમ મજા થાય મજા થાય મજા થાય તને ચમ ટણો સડે એટલો બધો બાબા અમે આ તો ફરવાનું હોય બે ચાર ઘર ફરે તો હારું તે આખું ગોમ પડ્યું ફરી ફરી કર મારા ઘરે જ તને મળ્યો હોય હા બા હારું છે તમે એટલા રૂપાળા તે ઘર હારા રૂપાળો છે જો છોકરાને હાથ લઈ જા પ્રો. બહુ આવે એવું બધું હારું અલ્યા નથી બહુ કોઈ હગાઈ નથી કરી હારા હોત તો હવે નથી લઈ ને. જશે કાકા એવી તને ખબર તક થઈ જાય છે લે લઈ જા પ્રો પડે છે લે લઈ જા પ્રો અહીંયા પૈણા દો પ્રો તમારા આમ કાકા એક નંગ આલું તમને શેનો નંગ આલું છોકરાને પહેરાવશો તો તમારે કમ્પ્લીટ થઈ જાય તમારે વહુ આવશે છોકરાને મજા થશે ને મજા લીલા લહેર થશે એમ આવો ઘરને મજા ક્યાંથી લાવ્યો નંગ એવો આ તો છે ડાબુ રોડ થી આગળ આવે ને હા એનો વિસ્તારમાંથી લાવ્યો અને સારું છે અમારે જડીબુટીના બધા નંગ હોય જડીબુટી ના કહેવાય એ આપણું એવું ના કહેવાનું કાં તો પાછા ખબર ના પડે કે લાવે તો બતાવો તો ખરા તમારો નંગ ચેવો છે કાકા તમે આમ થોડાક શાંતિથી વાત કરો ને તો મજા આવે કાકા તમે છેડા કાકો વાત કરી નથી કાકો હવે વાત છે શીપડા પણ પેલો છે ને નંગ ભાળજો તમે એને એમ ઓય એના કરતા માર પાસે મોટો નંગ છે તને ખબર છે ને તો ખબર છે પણ ભાઈ પેલો તું કળ કર સોનો મોનો બે હા પાડવા જઈએ ને નંગ બતાડો તમારો નંગ જોજે લે હો ભોઠા ના ખવડાવતો પાછો ઓઠો તો નહીં ખવડાવું ડોહો બહુ વિચિત્ર છે ઓય મોટી લ્યો જે હાલ એ લઈને ડેકોળા કહે નંગ બંગ બતાય મત નંગ આપણો નંગ ભાજી જાય પણ એ તો કાકા હા બોલો ભાઈ તમારે એક શરત છે હા અમને બહુ રાજી કરવા પડે રાધી કરવા હા. પડે એક ને બે બે ને અમે તો બે બે ભેગા હા. પેલા ખૂણામાં ધોકો પડ્યો લેતા લે આપણે પેલા ખૂણામાં ધોકો પડ્યો લેતા પડ્યો છે ઓય ઓને રાધી કરવા મારે પેલો ભાઈ પડ્યો ઉભા મને લેવા હા, રાધી કરવા બે ને વગે લઈને આવ્યો લાયો ધોકો લે લાય ધોકો એ બે તમાર ન લે બે કળ કરો તમે કળ કરો આ તો રાધી કરવા લાયા છે હાલે તો વિચારી ના દે અને તારી બુદ્ધિથી કામ કર દે આવો આવો હા તમે ઓળખો તો હોય એમ? આવો બા હા ઠીક છો આવો રોમ 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 કરે આ તો મારાથી મને લૂંટી ગયા છે ચરે આ હમણાં આયા હતા મારે ત્યાં તો કેટલા આ તો મને નંગ હાલવા આયા છે ભલા મારા પાસે કેટલું લઈ ગયા બરાબર બે જણા તો એમ હા અને તો એમ તો આમ તો પાકો પડ્યો હતું આખો પડે છેતરી ગયા મને તો આ મને છેતરવા આયા મને લાગે એટલે આ બે જ હતા ને અરે આ બે જ હતા. ઓળખે બીજા જ નતા ને? ઓળખો છો ને? ના કે આ બે જ બાપડા હતા. મોર ભાઈ નાખશે ના ના આ બે જ હતા એમ કરો હા. વારે એમ કીધી કે મને રાધી કરો હું રાધી કરું પ્રા તો કરો પણ તો મારે કરવાના જ છે હું ત્યાં ચીડચીડ આવતો હતો એમ કરી હેઠ થઈ ગયું રાધી કરવાનું પછી હાલ કેવું નથી કે તમે રાજી કરો એમ ભાઈ તમારા નંગ બતાડ દો મને આપણે જઈને આયા કાકો કોનમાં કીધું તો કોઈ નહીં હોય ને આપણે કાકા છે લૂંટી લીધા છે એટલા આડો લીટી ગયો કાકો લાગે કંજૂસ કંજૂસ લાગે ને ફાઈડ મારે એવું લાગે ને એને આ એક આપણા- નંબરના નંગ છે બે બોરી બાજરી આલી શું વધારે આલ્યું એને મારો નંગ બતાડો પાછા તમે બે કચપચ કચપચ કરો તમારે કાકા વાત તો કરવી પડે એ ઘરે કરવાની વાત તમે પહેરાશો ને એક નંબરનો તો તમારા છોકરાને તો તમારે મજા થઈ જશે આમ મજા અને છોકરાને નંગ એટલે પહેરાશો હું ને, પહેરું છોકરાને મજા થાય તમે પહેરો તો છોકરાને પહેરાશો ને તમારે હાકું બીજું કમ્પ્લીટ થઈ જાય આમ મારે મજા નથી થઈ કરવાનું જાય. એ મારે નથી કરવાનું છોકરાને એ કરવાનું છોકરાને પહેરાવજો વાળો એક નંબરનો નંગ લે આના નબુ ઘરથી લાયેલો છે નવો નીકળ્યો આ નંગ છે નંગ છે મારો બેટો પાઠા વાળો છે તો લે એટલે તારો વગડો એમ કરી દે ઘસે નહીં રે ઘસે એમ નંગ તો છે કોક હારો મળ્યો બધો ને હારો બધો છે હવે તો શું લે અને 100 મહિના ચેડાવશે પાછા બાપા ના રાધી કરી મજા થઈ જાય મજા. રાજી કરજો. ભાઈ રાખો તમારા ભાઈ અને એનો તમારે સારું થઈ જાય સારું થઈ જાય. તમારે મજા થાય પછી અમને પણ શું લે હવે એમ કો નંગ નું એ તો તમે રાજી થઈને આલજો ને બા પછી તો તમારે 6 મહિના ચડી અમે વળી આવે ને તો વળી આલજો મને તરે તમે હાસે રાજી થઈને બોલશો હાલ તો શું લેવું કોક તો કોક જે 4-5 હજાર રૂપિયા આલે લઈ લે આ લઈ લે આનું શું હવે આ તો એમ કે છે કે જે આલો લે છે એમ કરો આ દ્વાર આ તે છે, તો શેતર, આ એ આ તો કોલા બેટો ફાફરાવ થોડા નંગી નથી આલવો નંગી લે લે તો આપણે ગીરામ ખાઈ પ્રો નંગી અને હેડો આપણે છે ને આ કાકવાન બધા છે ને બેટો ઉડડાવ ઉડડાવ હા એમ ઓય હેડો. આલવું નથી કોઈ ઉપર હો એ ડોહા તું એમ કર પેલી બાજુ જતો રે
વઠે હા અને હું એને પકડ હો તને એ લૂંટ્યો છે ને હા હા તો પેલી બાજુ જા તો હેલી મેલી હા હારું તો બે હતા હું તો હેડું તો હા કહેતો ને હો હો તું લે આમ જા ચમ બા હેડિયા પરા પેલા તું આમ જા પેલા ચમ હેડિયા પરા એ હેડિયા નથી તો? એ ઘેર ગયા છે કોમથી ઘરે ગયા છે હા લ્યો અમને રાજી કરો તારા હવે મેં હેડ્યો હવે રાધી એ આ ઊભા થો પણ તમે આ લેવો તો ઊભા થઈ જાઓ જ વળી. ઊભા થો તમે બે ઓમ ફરો કોઈ ગુનો તો કર્યો નથી ગુનો કોઈ કર્યો નથી હા તમે ઓમ ફરો અમને રાજી કરો રાધી રાધી હું શું કહું? મને વેમાળું લાગે હું તને પેલો ડોહો કહેતો ભેગો હતો. થાય એવો સીધો ઉડવાનું જ કરો બરોબર કે આ ડોહો કોક વચીદર લાગે છે ને એક મને વેમ તો હતી જ હા આપણે સારું ભાળી દે ને અહીંયા કોઈ ના મળે મને એવું જ લાગ્યું મારો ડોહો એક આજનો દાડો ફેલ તો ડોહો બા હાલો અમે હેડે ફટાફટ હાલો જલ્દીમાં તું પકડ દઉં ને પણ અમાર પાસે આયા જ નથી ઉભા થા ને, તમે તો એકદમ ધોકો તો પણ આ તો ભલે જ્યાં બે રાશિયા તો પણ કીધું ઉભા બેઠા કોક આલુ રાધી કરવા છે પણ તમે તો શીખી ચઈ ગયા લે આવો હવે શું ગયા પણ હું તમને એક વાત કરું આપણે છે ને હું અહીંથી શેતન થવું પડશે આમ આવો ડોહા લ્યો આ નંગ આ લ્યો થી શું એ રાજ તું નંગ તમે આ બધા એમ કરો હવે છે ને તમે છે ને હું બે જણા ઉભા રહો હું આરામ કરું અને આપણા હું અંદર કે કમ્પાઉન્ડ એક ભિખારી ના આપવો જોઈએ હા ગત્તુ ના ભાઈ એક ભિખારી ના આપવો જોઈએ ગત્તુ ના ભાઈ બરોબર ને અને આવે તો આ ધોકો રાખો બસ પોટિયા તોડી નાખો એમ કરવું હોય. બરોબર ને આપણે આવા ભિખારી એક ના આપવો જોઈએ આ છે આપણને સુધું બનાવે છે હા એટલે આ લોખંડનું ચાકુ અમે નથી ભાલ્યું અને કે લોખંડની નંગ ચાકી છે. મને આવડાવી દીધું આ. આ નંગ ભાલે આ નથી ઓળખતા આપે સુધી આ લોખંડની ચાકી આપે કોઈ આલી નથી ભાલ્યું આવા નવા સુધું બનાવે હોય. અને પછી શું કહે આ માર માજી રહ્યા છે. એટલે છે ને તમે ઉભા રહો કોઈ આપવા ન જોઈએ તમે હોઈ જાઓ અમેરિકા બહાર હા જો અહીંયા ખબર રાખજો કોઈ આપવા ન જોઈએ હા કેટલા વાગ્યા છે ખબર હવે એ ભગવાન કેટલા વાગ્યા છે આમ તો હવે ભગવાને મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો 100 વાગ્યા પ્રાસે 100 વાગ્યા એવું લાગે છે હવે મંદિરે જવું છે જય માતાજી જય માતાજી જય માતાજી રાખજે એ ભગવાન હા હા જય માયા જય મારે એ ભગવાન દોરે મન કે કહર રાખજો મારી માતાના દર્શન કર્યા હવે આ શંકર ભગવાનના દર્શન કર્યા હું એટલે દરવાજો કેમ બંધ લાગે છે મને હા ભાઈ આ દરવાજો કેમ બંધ છે હમણે ભગવાન આરામ ઉપર છે એમ હોય તે દરવાજો ખોલો પણ ભગવાને ચોખ્ખું કીધું કોઈ ભગત આવે કોઈ ભિખારી આવે મોય એન્ટ્રી નથી ભગવાન આરામ ઉપર છે ભગવાન આરામ ઉપર છે અમારે તો બસ મારે શું કે હું દર્શન કરવા માટે કેટલા સાઈડ આવ્યો છું તો હવે તમે દર્શન કરવા ભગવાન આરામ ઉપર ભગવાને ચોખ્ખી ના પાડી દે પણ કોઈ મારે ભગત આવે કે ભિખારી આવે. મારે ત્યાં જગાડો હું આમ હાથ જોડીને મળતો થાય ભગવાને ચોખ્ખી ના પાડી છે એમાં એમ હા ગમે ઈ આવે XYZ હવે ઘરે પાછો છું તમારી ઈચ્છા કેટલા વાગે ખુલશે દરવાજો એ તો ભગવાન અમારે ઓટોમેટિક ખબર પડી જાય કે ઉઠે આવે એમ હમ સારું કોક એટલે બે છે ગાયબ થઈ જાય ઘડીકમાં જઈ ગયા કોઈ દેખાતા નથી મને મારા બેટા તો કઈ ભગવાનનો અવતાર હતો શીખે શું કઈ ખબર ન પડી કોઈ ઓળખોણા ના મારું બેટું કેવું ભગવાનનું થોડું વિચારી દેવું પડે કે ચમ આમ છે આજ સવારમાં બે માગણ આવ્યા હતા હું એવું બોલ્યો હતો કે કોઈ આબો ન જોવે ભિખારી હું આરામ ઉપર છું તો આજ એ શબ્દ મને આજ પાછો મારા જ ભોડે પડ્યો અને આર્યા બે મને ઓળખવા ફેરતી જે કોઈ ભગવાનનું કોઈ સારું કોઈ અવતાર હતો એવું લાગ્યું મને ગાયબ થઈ જાય તરત